नमस्कार साहब। जय श्रीमान। विवेकानंद आईएएस स्टडी सेंटर एमएन कॉलेज विसनगर श्रीमती वर्षाबेन पटेल गुजरात राज्य बाल अधिकार संरक्षण आयोगना डायरेक्टर श्री जिज्ञासाबेन पटेल रिजनल सेंटरना निरीक्षक उच्च शिक्षण कमिश्नर श्रीनी कचेरी મહેસાણા एमएन कॉलेजना आचार्य श्री डॉक्टर आर.डी. मोट सर सांस्कृतिक कमिटीना कन्वीनर श्री डॉक्टर नियाज पठान सर आईक्यूएससी कोऑर्डिनेटर डॉक्टर के.एम. जोशी सर इंचार्ज आचार्य श्री अध्यक्ष अंग्रेजी विभाग डॉक्टर संजय व्यास सर उपस्थित आचार्य श्री लॉ कॉलेज नीपा मैम कॉमर्स स्ट्रीमना आचार्य श्री भौमिदा मैम आर्ट्स અને સાયન્સ વિભાગના અધ્યક્ષશ્રીઓ વિવિધ સમિતિના કન્વીનરશ્રીઓ સભ્યશ્રીઓ સર્વે અધ્યાપકગણ વહીવટી સ્ટાફગણ સેવક ભાઈ બહેનો કાર્યક્રમમાં ભાગ લેનાર અને પુરસ્કૃત થનાર વિદ્યાર્થી ભાઈ બહેનો શ્રોતા તરીકે ઉપસ્થિત વિદ્યાર્થીઓ વાલીશ્રીઓ નગરમાંથી પધારેલ વડીલ જનબંધુ આ ઉત્સવના સાક્ષી બનનાર સૌનું હાર્દિક સ્વાગત છે. સર્વમ હાર્દમ સ્વાગતમ. આપણી ભારતીય પરંપરા પ્રમાણે ઈશ્વર સ્તુતિ એ સર્વ કાર્યેષુ સંપદઃ સિદ્ધિર્ભવતીની ભાવના જોડાયેલ છે. માં સરસ્વતીને વંદન કરી સર્વ કાર્યેષુ મંગલમના ભાવ સાથે આપણી સમક્ષ અભિનય પ્રાર્થના ગીત રજૂ કરશે કોલેજની વિદ્યાર્થી બહેનો માહી અને દામિની. પ્રાર્થનાના શબ્દો છે અધરમ મધુરમ. कृष्ण कृष्ण हरे हरे मधुरं
ખૂબ સરસ બંને બહેનો, ધન્યવાદ. દીપક એ જ્ઞાનનું પ્રતીક છે, એ ચેતના અને જીવનનું પણ પ્રતીક છે. આ દીપક રૂપી જ્યોત હંમેશા જ્ઞાન રૂપે, ચેતના રૂપે, ઈશ્વર રૂપે આપણા સૌમાં સદાય પ્રકાશિત રહે એ આશાએ મંગલ દીપક કર્મન દીપિતની ભાવના સાથે ઉપસ્થિત મંચસ્થ મહેમાનશ્રીઓને દીપ પ્રાગટ્ય માટે વિનંતી સહ આમંત્રિત કરીએ છીએ. शुभं करोतु कल्याणम् आशीर्वादम् शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते. शुभं करोतु कल्याणम् आरोग्यधनसम्पदा. આભાર મહેમાનશ્રીઓનો. ઓમ સરસ્વતે નમઃ. ઋષિકેશભાઈ પટેલનું બુકે અને શોલ દ્વારા સન્માન કરશે આચાર્ય શ્રી ડોક્ટર આર.ડી. મોડ સર. મુખ્ય મહેમાન શ્રી ઋષિકેશભાઈ પટેલનું શોલ અને બુકે અર્પણ કરી આર.ડી. મોડ સર સન્માન કરશે, સત્કારશે. તાળીઓના ગડગડાટથી આપણે આપણા માનનીય મંત્રીશ્રીના સન્માનને વધાવીશું. સરને મેમેન્ટો ભેટ કરી સત્કારશે સાંસ્કૃતિક સમિતિના કન્વીનર શ્રી ડોક્ટર નિયાઝ પઠાણ સર. યાદગીરી રૂપે સરને મેમેન્ટો અર્પણ કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર પઠાણ સાહેબ. અન્ય મંચસ્થ મહેમાનોમાં આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી ઉત્તમભાઈ પટેલ સાહેબ, પ્રમુખ શ્રી નગરપાલિકા વિસનગર નું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. ડોક્ટર કે.એમ. જોશી સાહેબ, આઈક્યુએસી કન્વીનર, અધ્યક્ષ રસાયણશાસ્ત્ર વિભાગ. ધન્યવાદ સર. શ્રી જયંતિભાઈ પટેલ, ચેરમેન એપીએમસી સરનું બુકે અર્પણ કરી સ્વાગત કરશે ડોક્ટર એસ.કે. વ્યાસ સર, અધ્યક્ષ અંગ્રેજી વિભાગ, ઇન્ચાર્જ આચાર્ય શ્રી એમએન કોલેજ વિસનગર. આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી વર્ષાબેન પટેલ, પૂર્વ પ્રમુખ વિસનગર નગરપાલિકા તથા ડાયરેક્ટર ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ નું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ ડોક્ટર નીપાબેન વ્યાસ, આચાર્ય શ્રી સરકારી લો કોલેજ વિસનગર. તાળીઓના ગડગડાટથી આપણા મહેમાનશ્રીના સન્માનને આપણે વધાવીશું. થેન્ક યુ બોથ ઓફ યુ મેમ. શ્રી ઈશ્વરભાઈ પટેલ, પ્રમુખ પૂર્વ વિદ્યાર્થી મંડળ એમએન કોલેજનું બુકે અર્પણ કરી સ્વાગત કરશે ડોક્ટર ફોમિદા શેખ મેમ, ઇન્ચાર્જ આચાર્ય શ્રી કોમર્સ વિભાગ. ખૂબ ખૂબ આભાર મેડમ. આ સાથે આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી દીપક કુમાર પી મકવાણા, રિટાયર્ડ આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રમ અને રોજગાર વિભાગ, સાથે જ સેન્ટર કન્વીનર સ્વામી વિવેકાનંદ આઈએએસ સ્ટડી સેન્ટર એમએન કોલેજ વિસનગર નું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ ડોક્ટર સી.કે. ચૌહાણ સાહેબ, નેક કોઓર્ડિનેટર તથા એસોસિએટ પ્રોફેસર ભૌતિક શાસ્ત્ર વિભાગ. શ્રી દીપક મકવાણા સાહેબ. ધન્યવાદ સર. ડોક્ટર આર.ડી. મોડ સર, આચાર્ય શ્રી એમએન કોલેજ વિસનગરનું બુકે અર્પણ કરી સ્વાગત કરીશું. એ માટે હું ડોક્ટર એચ.વી. જોશી સર, અધ્યક્ષ બાયોલોજી વિભાગ સરને આમંત્રિત કરું છું.
આચાર્ય શ્રી ડોક્ટર આર ડી મોર સરનું સ્વાગત કરીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ. આ સાથે આપણી વચ્ચે ઉપસ્થિત શ્રીમતી જિજ્ઞાસાબેન પટેલ, નિરીક્ષક રિજિયોનલ સેન્ટર ઉચ્ચ શિક્ષણ કમિશનર નું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. ડોક્ટર ડીપી જોશી સાહેબ, અધ્યક્ષ સંસ્કૃત વિભાગ. થેન્ક યુ સર. મેમ, હવે સાંસ્કૃતિક સમિતિના કન્વીનર શ્રી ડોક્ટર નિયાઝ પઠાણ સરનું આપણે સ્વાગત કરીશું. એ માટે ઇતિહાસ વિભાગના અધ્યક્ષ શ્રી ડોક્ટર મયુરસિંહ અડિયોલ સરને હું વિનંતી કરું છું. કન્વીનર શ્રી ડોક્ટર નિયાઝ પઠાણ સરનું બુકે અર્પણ કરી સ્વાગત કરીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ. આ સાથે ડોક્ટર કે એમ જોશી સાહેબ, આઈપીએસસી કન્વીનર, ઇન્ચાર્જ સાયન્સ ફેકલ્ટી નું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. ડોક્ટર એન આર ચૌધરી સાહેબ, અધ્યક્ષ સમાજશાસ્ત્ર વિભાગ. થેન્ક યુ સર. અધ્યક્ષ અને ઇન્ચાર્જ આચાર્ય શ્રી ડોક્ટર એસ કે વ્યાસ સરનું સ્વાગત કરશે પ્રોફેસર પ્રકાશ અસનાની સર, અધ્યક્ષ કોમ્પ્યુટર સાયન્સ વિભાગ. એસ કે વ્યાસ સરનું બુકે અર્પણ કરીને સ્વાગત કરીશું. આ સાથે જ આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપી ઉપસ્થિત શ્રી રાજુજી પરમાર સાહેબ, ઉપપ્રમુખ પૂર્વ વિદ્યાર્થી મંડળ નું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. ડોક્ટર પ્રજ્ઞા પ્રજાપતિ મેડમ, અધ્યક્ષ વનસ્પતિ શાસ્ત્ર વિભાગ. ખૂબ ખૂબ આભાર મેડમ. આ સાથે જ આપણી વચ્ચે ઉપસ્થિત અન્ય મહેમાન શ્રી બાબુભાઈ વાસણવાળા, ઉપપ્રમુખ પૂર્વ વિદ્યાર્થી મંડળ નું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ ડોક્ટર એમ જાગાણી સાહેબને કે સાહેબ શ્રી બાબુભાઈ વાસણવાળા સાહેબને સન્માન કરે. આ સાથે અન્ય મંચસ્થ મહેમાનમાં આપણી વચ્ચે ઉપસ્થિત ડોક્ટર નિપાબેન વ્યાસ, આચાર્ય શ્રી સરકારી લો કોલેજ વિસનગર નું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ પ્રાધ્યાપક નલિનીબેન પટેલ. આ સાથે જ આપણી વચ્ચે ઉપસ્થિત કોમર્સ સ્ટ્રીમના અધ્યક્ષ ડોક્ટર ફહમીદા શેખ મેડમ નું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. ડોક્ટર રશ્મિબેન ત્રિવેદી, જો મેડમ હાજર ના હોય તો ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમના આગળના સોપાનમાં મહેમાનશ્રીઓનું સન્માન થયા પછી શાબ્દિક પ્રવચન માટે વિનંતી કરીશ
જેમણે વહીવટને આપી છે તેજ ગતિ, જેમણે વહીવટને આપી છે તેજ ગતિ, જેમણે હરકદમ કરી છે પ્રગતિ, જેમણે હરકદમ કરી છે પ્રગતિ, જેમના યશસ્વી નેતૃત્વમાં MN કોલેજ વિસનગરે નેકના 3rd સાયકલમાં 3.02 સાથે A ગ્રેડ પ્રાપ્ત કરે છે તેઓ તથા ગુજરાત સરકારની હેરિટેજ કોલેજના સફળ સુકાની ડોક્ટર RD મોડ સાહેબને હું સ્વાગત પ્રવચન માટે આમંત્રિત કરીશ. ડોક્ટર RD મોડ સાહેબ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણો જે વાર્ષિકોત્સવ છે ઉલ્લાસ 2026 એ નિમિત્તે આપણા આંગણે પધારેલ માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ નું હાર્દિક સ્વાગત કરું છું. એ સાથે સ્ટેજ પર બિરાજમાન આપણા નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, વર્ષાબેન પટેલ, APMCના ચેરમેન જયંતિભાઈ પટેલ, આપણા પૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ઉપપ્રમુખ બાબુભાઈ વાસણવાળા, રાજુજી પરમાર, તેમજ ઉચ્ચ શિક્ષણ કમિશનરના પ્રતિનિધિ તરીકે પધારેલા જિજ્ઞાસાબેન પટેલ અને મારા સાથી મિત્રોનું આજના ઉલ્લાસ 2026ના પ્રસંગે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અને ખાસ તો વિધાનસભાનું સત્ર ચાલુ હોય અને સતત એમાં પ્રશ્નોત્તર કાળ ચાલુ હોય અને કોઈ મંત્રીશ્રી આપણા આ વાર્ષિકોત્સવમાં પધારે એ આપણા માટે ખરેખર ગૌરવની પળ છે. એટલે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ આપણે. આજના વાર્ષિકોત્સવના પ્રસંગે MN કોલેજની જે વિકાસ ગાથા છે એને આપની સમક્ષ રજૂ કરું છું. આજે માતૃભાષા દિવસ છે અને 7મો મારો પોતાનો વાર્ષિકોત્સવ નિમિત્તે હાજર રહેવાનો પ્રસંગ છે. તો આ જે જર્ની છે MN કોલેજની સતત 1945 થી સ્થાપના થઈ અને એની વિકાસ ગાથા ચાલી જ આવી છે, પણ છેલ્લા કેટલાક વર્ષોમાં સાહેબના સહકારથી, સાહેબના માર્ગદર્શનથી જે એકદમ શાર્પ પ્રગતિ થઈ છે, એકદમ ગ્રાફ આપણો ઈ શેપમાં જે ગયો છે એની કેટલીક વિગતો રજૂ કરવાનો આજે મને અધિકાર છે અને રજૂ કરીશ આપની સમક્ષ. આપણે આર્ટ્સ અને સાયન્સ વિભાગ એક્ઝિસ્ટિંગ હતો, એમાં વિદ્યાર્થીઓ અત્યારે લાભ લઈ રહ્યા છે અને ફૂલ સંખ્યા છે. એટલે 120 વકીલો જે બનશે તે ઉત્તર ગુજરાત માટે અને જે વકીલો તૈયાર થશે તો એનો શ્રેય માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને જાય છે, કારણ કે એના થકી જ ખરેખર શક્ય બન્યું છે. અને બજેટમાં નવી બાબતોની વાત આવે ત્યારે તો નવી બાબતોમાં દર વર્ષે સાહેબ પોતે રસ લઈ અને આપણને દરખાસ્ત કરાવે, બજેટ મંજૂરમાં થાય ત્યાં સુધીનું છેક સુધીની કાળજી લે. તો મારી જોડે એક ઘણું બધું મોટું લિસ્ટ છે, એની હું તમને જરા વાત કરીશ કે આપણે રૂસાના વિકાસ કાર્યો માટે આપણને 2 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી, જેનો ઓલમોસ્ટ ખર્ચો થઈ ગયો છે. જે તમે આ વ્યવસ્થિત પ્રોગ્રામો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે વધારો જોઈ રહ્યા છો એ રૂસાના 2 કરોડમાંથી આપણે વપરાયા છે. પછી નવા સાયન્સ કોલેજના બિલ્ડિંગ માટે 31.25 કરોડ રૂપિયા 2020-21માં ફળવાયા હતા. કોલેજના 75 વર્ષ 2022માં પૂરા થયા ત્યારે અમૃત મહોત્સવની ઉજવણી માટે આપણને 85 લાખ સાહેબ થકી ફાળવાયા હતા સરકાર તરફથી. પછી હેરિટેજ બિલ્ડિંગમાં 3.38 કરોડ તો ઓલરેડી વપરાઈ ચૂક્યા છે અને બીજા 1 કરોડ 59 લાખ આપણને મળેલ છે, જે પણ હેરિટેજના દરજ્જા સાથે આપણી કોલેજને હેરિટેજનો દરજ્જો મળેલો છે અને હેરિટેજના દરજ્જા સાથે એનું રિનોવેશન ચાલુ છે. તો હજી 1.59 કરોડ આપણને વધારે ફળવાયા છે હેરિટેજ માટે. આપણી કોલેજની નવી કમ્પાઉન્ડ વોલ માટે 3.63 કરોડ ફળવાયા છે. નવા સેમિનાર હોલ માટે જે 300-350 ની કેપેસિટી વાળો સેમિનાર હોલ છે એના માટે 9.12 કરોડ. કોલેજના ટ્યુટોરિયલ બિલ્ડિંગ માટે 20.64 કરોડ. કોલેજના નવી ઓવરહેડ ટેન્ક અને સમ્પ રૂમ માટે 1.36 કરોડ. કોલેજના કોમ્પ્યુટર સેન્ટર, ઓફિસ બિલ્ડિંગ, પરીક્ષા ખંડ અને રેકોર્ડ રૂમ માટે 11.17 કરોડ. કોલેજનો કોમ્યુનિટી હોલ જે છે એમાં એકોસ્ટિક ફેસિલિટી, સીલિંગ, ફર્નિચર, સેન્ટ્રલ એસી અને સાઉન્ડ સિસ્ટમ માટે 9.99 કરોડ. કોલેજ ખાતે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણને 13 કરોડ મંજૂર થયા હતા, પણ
સાહેબની એવી ઈચ્છા હતી કે સ્પોર્ટ્સ સેન્ટર ખાલી MN કોલેજ વાપરે એવું નહીં, આખી યુનિવર્સિટીમાં ક્યાંય ના હોય, ઉત્તર ગુજરાતમાં ક્યાંય ના હોય એવું બનવું જોઈએ, જેમાં તમામ રમતો સામેલ હોય, તમામ ફેસિલિટી સામેલ હોય, સિન્થેટિક ટ્રેક હોય. તો એ માટે બજેટ ઘણું મોટું થતું હતું, જે 44 કરોડનું બજેટ થતું હતું, અને આ વર્ષના બજેટમાં 44 કરોડ મંજૂર થયા છે રિવાઇઝ દરખાસ્ત તરીકે. 13 કરોડની રિવાઇઝ દરખાસ્ત કરીને 44 કરોડ મંજૂર થઈ ગયા છે. ત્યારબાદ સરકારી લો કોલેજ બની તો એનું બિલ્ડિંગ પણ જોઈએ, BCIના નિયમ મુજબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. તો સાહેબને એવી ઈચ્છા હતી કે આખા ગુજરાતમાં કોઈ લો કોલેજ, ગવર્મેન્ટ કોલેજ ના હોય એવી કોલેજ બનાવો જેમાં તમામ ફેસિલિટી સામેલ હોય. તો જનરલી લો કોલેજ બનતી હોય તો 14 થી 15 કરોડ રૂપિયા ફળવાતા હોય છે. આપણે ફેસિલિટી વધારી અને ભવિષ્યમાં LLM શરૂ કરવું હોય તો પણ કરી શકાય. એ પ્રોવિઝન સાથે આપણે 25 કરોડ માગેલા આ વખતના 25-26ના બજેટમાં એક પણ રૂપિયો કાપ્યા વગર 25.08 કરોડ મંજૂર કરેલા છે. પછી બીજી MN કોલેજ અને સાહેબની જે સિદ્ધિ થઈ એમાં સ્વામી વિવેકાનંદ હાયર સ્ટડી સેન્ટર. આખા ગુજરાતમાં સ્પીપાના મોડેલ ઉપર 10 IS સ્ટડી સેન્ટર શરૂ કરવાનું વિચારવામાં આવ્યું. તો 10 IS સ્ટડી સેન્ટર મતલબ કે આખા ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ISમાં આગળ આવે, IPS ઓફિસર બને. તો એના માટે ગયા વર્ષના બજેટમાં 10 IS સ્ટડી સેન્ટર સાહેબ શિક્ષણ મંત્રી હતા ત્યારે ફાળવેલા હતા. એ 10 IS સ્ટડી સેન્ટરમાં 7 તો યુનિવર્સિટીઓ છે, એટલે 7 યુનિવર્સિટીના કેન્દ્રોને ફાળવાયા. આખા ગુજરાતમાંથી ફક્ત 3 કોલેજોને જ IS સ્ટડી સેન્ટર ફાળવાયા, જેમાંની ઉત્તર ગુજરાતની MN કોલેજ એક કોલેજ છે. અને આજે તમે જોઈ રહ્યા છો કે IS સ્ટડી સેન્ટર બહુ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે, અને એના કોર્સ સિલેબસ, એના સેન્ટર કોઓર્ડિનેટર, કોર્સ કોઓર્ડિનેટર અને એની વિગતો આના મારા પછી દીપકભાઈ આપશે તમને. અને એમાંથી કેટલા વિદ્યાર્થીઓ હવે જો IS ની તૈયારી કરતા હોય ને તો ગુજરાત કક્ષાની જે પરીક્ષાઓ તો બહુ એમના માટે ઇઝી બની જાય, અને એના ફળ મળવાનું ચાલુ થઈ ગયું છે. કેટલાક વિદ્યાર્થીઓએ ગુજરાતની જે એક્ઝામો છે એ પાસ પણ કરી છે, જેનો વિગત દીપકભાઈ આપશે, આપણને સેન્ટર કોઓર્ડિનેટર. પછી બીજી એક યોજના હતી ગયા વર્ષના બજેટમાં, મોડેલ કોલેજ, આદર્શ મહાવિદ્યાલય. તો આખા ગુજરાતમાંથી 5 મોડેલ કોલેજો પસંદ કરવામાં આવી. અત્યારે 134 સરકારી કોલેજ અને બીજી આ વર્ષે 16 નવી કોલેજ, 150 કોલેજમાંથી 5 મોડેલ કોલેજો પસંદ કરવામાં આવી. અને મોડેલ કોલેજ એટલે કે એમાં અદ્યતન પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, IT ફેસિલિટી અને વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધા હોય એના માટે 1.96 કરોડ રૂપિયા ફાળવાયા મોડેલ કોલેજ માટે. એ 5 કોલેજો પૈકી MN કોલેજ એક કોલેજ છે. અને તમે અત્યારે જોઈ રહ્યા છો આપણા બધા ક્લાસરૂમ સ્માર્ટ ક્લાસમાં કન્વર્ટ થઈ રહ્યા છે, નવી નવી ફેસિલિટી, નવી નવી વસ્તુઓ બધી આવી રહી છે. તો એ જે દેખાય છે તમને એ આ સ્માર્ટ કોલેજની ગ્રાન્ટની ફાળવણીના ભાગ રૂપે આ બધું થઈ રહ્યું છે. ફક્ત ને ફક્ત રિસર્ચ માટે એમાં 30 લાખ ફાળવ્યા છે. 30 લાખ ફક્ત રિસર્ચ માટે. જે આપણે કમી હતી કે ભાઈ સરકારી કોલેજોમાં રિસર્ચ કરવું હોય તો ક્યાં ફેસિલિટી છે, એક મહેણું હતું કે રિસર્ચ કરવું હોય તો ક્યાં ફેસિલિટી છે, કોઈ ક્યાં સગવડ છે. અધ્યાપકો રિસર્ચ કરવું હોય તો કોઈ સગવડ જ નથી, કારણ કે એક રૂપિયો બી સરકારી કોલેજમાં એક રૂપિયો પણ ખરીદવો હોય તો સરકારી નિયમોમાં જવું પડે, અને આવી કોલેજના વિદ્યાર્થીઓ માટે તો રિસર્ચ માટે એક રૂપિયો ન મળે. તો વિચાર કરો તમે, 30 લાખ રૂપિયા ફક્ત રિસર્ચ માટે ફાળવ્યા છે. તો આ પણ સાહેબ જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે એમને સેન્શન કરેલું, આદર્શ મહાવિદ્યાલય મોડેલ કોલેજ. હજી તો એના ફ્રૂટ તમને મળતા જ હશે, અને જ્યારે મળશે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી ત્યારે તમે વિચારજો કે આ કેવું સ્વરૂપ લેશે. ત્યારબાદ આપણા ત્યાં કેન્ટીન નવું બનાવવા માટે 81 લાખ રૂપિયા ફાળવ્યા છે ગયા વખતના બજેટમાં. પછી સાહેબની એક ઈચ્છા એવી હતી કે મારા આખા વિસનગરમાં એવી એક લાઇબ્રેરી બને કે જેમાં ફક્ત કોલેજના નહીં કોઈ પણ વિદ્યાર્થીને વાંચન કરવું હોય, રીડિંગ લાઇબ્રેરી. અને 500 વિદ્યાર્થી એક સાથે બેસે અને સવારથી લઈને રાતના 12 વાગ્યા સુધી એ લાઇબ્રેરી ચાલુ રહે, અને AC લાઇબ્રેરી હોય, અને પુસ્તકો પણ એને બધા જ એક્ઝામો માટેના, કોમ્પિટિટિવ એક્ઝામ માટેના પુસ્તકો પણ મળી રહે. તો આવો વ્યાપક ખ્યાલ સાથે કોઈ લાઇબ્રેરી હોય તો 1 કરોડ 2 કરોડ મંજૂર થાય. આ લાઇબ્રેરી એવી અદ્યતન લાઇબ્રેરી માટે મંજૂર ગઈ વખતના બજેટમાં મંજૂર થયા છે 8 કરોડ રૂપિયા, જેમાં તમામ વિદ્યાર્થીઓ શરત એ હતી કે વિસનગરની જનતાને પણ લાભ આપો. ત્યારબાદ
વોકેશનલ કોર્સ, અત્યારે સ્કિલનું મહત્વ છે, સ્કિલ ડેવલપમેન્ટ, અને સ્કિલ ડેવલપમેન્ટ માટે એના તજજ્ઞ જોઈએ, એના માટે સ્પેશિયલ ફેકલ્ટી બોલાવવી પડે અને એને મહેનતાણું આપવું પડે અને વિદ્યાર્થીઓને એ કોર્સ અલગથી કરાવવા પડે. તો રેગ્યુલર આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લોની સાથે સ્કિલ ડેવલપ કરવા માટે વોકેશનલ કોર્સ માટે સરકારે આપણને બજેટમાં 30 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી છે. એમાંથી 20 લાખ રૂપિયા તો ઓલમોસ્ટ વપરાઈ ગયા છે. જે તમે બધા પ્રોગ્રામો ચાલી રહ્યા છે અત્યારે કોલેજોમાં વોકેશનલ કોર્સ સ્કિલ ડેવલપમેન્ટના, તો આ પ્રોગ્રામો કઈ રીતે ચાલે છે એના પાછળનું રહસ્ય આ છે કે સરકારે આપણને 30 લાખ રૂપિયા એના માટે ખાલી સ્કિલ ડેવલપમેન્ટ માટે ફાળવ્યા છે. ત્યારબાદ સપ્તધારા, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે, કે ભણવામાં એકલો વિદ્યાર્થી આગળ આવે જરૂરી નથી, એ ખેલકૂદમાં પણ આગળ હોય, ગીત સંગીતમાં પણ આગળ હોય, નાટ્યધારામાં પણ આગળ હોય, એ રંગકલા કૌશલ્યમાં આગળ હોય. તો 134 કોલેજો પૈકી હાઈએસ્ટ ગ્રાન્ટ સપ્તધારામાં આપણને 13.50 લાખ ફાળવી છે. અને એનું કારણ એ છે કે આપણે કોલેજે નેકમાં A ગ્રેડ મેળવ્યો ગયા વર્ષે 3.02 સાથે. તો જે કોલેજોના નેકમાં A ગ્રેડ છે એમને આ ફેસિલિટી આપવામાં આવી છે અને 13.50 લાખ રૂપિયા આપણને ફાળવા છે. ત્યારબાદ કોલેજોને ગ્રીન ઇનિશિયેટિવ માટે, એટલે કે ગ્રીન કેમ્પસ, સાથે સાથે પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે. તો પર્યાવરણની જાળવણી કરવી હોય એ પ્રકારની ડેવલપમેન્ટ ગ્રીન ઇનિશિયેટિવમાં કરવું હોય, નેકના ક્રાઇટેરિયામાં પણ આ વસ્તુ ખૂબ અગત્યની છે કે પર્યાવરણની જાળવણી સાથે સામાજિક જાગૃતિ અને એના પ્રોગ્રામો કરવા હોય, વૃક્ષારોપણ ને આ બધા માટે. તો એના માટે 5 લાખ રૂપિયા બજેટ ફાળવ્યું આપણને ફક્ત ગ્રીન ઇનિશિયેટિવ માટે. અને આપણે કોલેજે ગ્રીન ઇનિશિયેટિવ પર હમણાં નેશનલ સેમિનાર કર્યો, જેમાં 134 કોલેજના આઈપીસી કોઓર્ડિનેટર અને કો કોઓર્ડિનેટર હાજર રહ્યા અને આપણી કોલેજ લીડર બની ટ્રેનિંગ આપવા માટે કે ગ્રીન ઇનિશિયેટિવ કઈ રીતે કરવું, નેકમાં ગ્રેડ કઈ રીતે મેળવવો, જે બેસ્ટ પ્રેક્ટિસીસ છે કોલેજની, એના માટે આપણી કોલેજે ગાઈડન્સ આપી નેશનલ સેમિનાર કર્યો, જેમાં ચેન્નાઈ ને નાસિક ને બધાથી એક્સપર્ટ બોલાયા, તજજ્ઞ બોલાયા અને 260 લોકોના પાર્ટિસિપેશન હતા. અને આપણે બધી ગવર્મેન્ટ કોલેજની લીડર કોલેજ તરીકે રોલ ભજવી અને ખૂબ સફળતાપૂર્વક સેમિનાર પૂરો કર્યો, રાષ્ટ્રીય સેમિનાર. ત્યારબાદ ઉદિશા અને પ્લેસમેન્ટ, કે વિદ્યાર્થી ભણે છે, સ્કિલ મેળવે છે, પણ એનું પ્લેસમેન્ટ પણ એટલું જરૂરી છે. તો નોકરી ક્યાં મળે? નોકરી માટે આપણી મહેસાણા જિલ્લાની નોડલ કોલેજ MN કોલેજ છે. અને એના માટે પહેલા તો સ્કિલ ડેવલપમેન્ટ માટે, પછી ઇન્ટરવ્યુની ટેકનિક, ઇન્ટરવ્યુ કઈ રીતે આપવા, અને એના માટેની નોડલ કોલેજ કે મહેસાણા જિલ્લાની 24 કોલેજો આ કેમ્પસમાં આવે, ઇન્ડસ્ટ્રી કેમ્પસમાં આવે. આ વખતે આપણે 2642 જેટલી વેકેન્સી મેળવી શક્યા છીએ અને આ 12મી માર્ચે પ્લેસમેન્ટ ફેર છે. તો આખી મહેસાણા જિલ્લાની બધી કોલેજો અહીંયા આવશે, ઇન્ડસ્ટ્રી બધી અહીંયા આવશે અને પ્લેસમેન્ટ થશે. તો એના માટે આપણને 5.5 લાખ રૂપિયા ફાળવેલા છે. ત્યારબાદ એક સરકારે એપ્રેન્ટિસ યોજના શરૂ કરી છે કે વિદ્યાર્થીઓ એપ્રેન્ટિસ તરીકે કામ કરે તો એને પણ રોજગારી બી મળે અને કંઈક ટ્રેનિંગ પણ લે. તો એપ્રેન્ટિસ યોજના માટે આપણને 2 લાખ રૂપિયા ફાળવ્યા છે. ત્યારબાદ જે વિષયો નવા શરૂ થયા, નવી એજ્યુકેશન પોલિસી 2020 માટે, એમાં નોલેજ ઇન્ડિયન નોલેજ સિસ્ટમના વિષયો શરૂ કરવામાં આવ્યા. તો એના માટે તજજ્ઞ ક્યાંથી લાવવા? તો સરકારે એક નવી સ્કીમ શરૂ કરી, પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ, કે તમે કોઈ પણ એના માટે ભણતરની જરૂર નથી, એ વિષયનો નિષ્ણાત હોવો જોઈએ, એના માટે ક્વોલિફિકેશન જરૂરી નથી. તો પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ માટે 1.76 લાખ રૂપિયા ફાળવ્યા કે તમે ગુજરાતમાં કોઈ પણને બોલાવી અને એના લેક્ચર, તજજ્ઞ લેક્ચર રાખી શકો. તો એ લેક્ચર માટે આપણને 1.76 લાખ રૂપિયા ફાળવ્યા છે એમના રેમ્યુનેશનને, એમની ફેસિલિટી માટે. ત્યારબાદ વિદ્યાર્થીઓની કોમ્યુનિકેશન સ્કિલ વધારવા માટે ફિનિશિંગ સ્કૂલનો જે કાર્યક્રમ છે એ અંતર્ગત 5.34 કરોડ ફાળવ્યા છે, 5.34 લાખ રૂપિયા ફાળવ્યા છે. આમ સરસ્વતી યોજના એવી સ્કીમ છે કે જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેટલું કોન્ટ્રીબ્યુશન આપે એટલું જ સરકાર સામે કોન્ટ્રીબ્યુશન આપે. તો 134 કોલેજમાં સરસ્વતી યોજના હેઠળ લાભ લેનાર આપણી સૌથી પહેલી કોલેજ છે, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ 7.62 લાખ રૂપિયા ડોનેશન કર્યું. એની સામે સરકારે 7.62 લાખ રૂપિયા આપ્યા અને આપણે અત્યારે આરો પ્લાન્ટનું ટેન્ડર થઈ ગયું છે. ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ માટે આરોની ફેસિલિટી થઈ જશે અને એના માટે જે પાણીની જરૂર છે એ પણ સાહેબે કરી આપી. પાણીની નર્મદાની પાઇપલાઇન આપણને મળી ગઈ છે.
તો નર્મદાનું પાણી હવેથી બધાને મળતું થશે એ માટે નગરપાલિકાના પ્રમુખ અને સાહેબનો ખૂબ ખૂબ આભાર માનો કે આ છેલ્લા 2 વર્ષથી સંઘર્ષ ચાલતો હતો પાણીનો, જે હવે સોલ્વ થઈ ગયો છે. આ ઉપરાંત ટોટલ આ બધું કરવું એ સિવાય પરચુરણ આવક ગ્રાન્ટ તો ઘણી બધી મળી છે, એનો હું ઉલ્લેખ નથી કરતો, પણ જેટલું મેં ડિસ્ક્રિપ્શન કર્યું છે એનો તમે ખાલી કરો તો આપણી કોલેજને કુલ 180 કરોડ રૂપિયા મળેલા છે. અને આપણે બધા આ 180 કરોડ રૂપિયા આપવા માટે સાહેબનું